આ તરફ છોટાઉદેપુરના વિજોલ ગામના મેઢિયા ફળિયામાં જવાનો રસ્તો તૂટી જતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। સ્થાનિક લોકોને ગામમાંથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિજોલ ગામના મેઢિયા ફળિયાની લગભગ 1000ની વસ્તી છે, જેઓને દરરોજ સવાર સાંજ દૂધ ભરવા માટે ડેરીએ જવું પડે છે। બાળકોને શાળાએ જવું પડતું હોય છે, પરંતુ જર્જરિત કોઝવેના કારણે તેમની મુશ્કેલી પડી રહી છે। ઇમરજન્સીના સમયે તો એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી। તંત્રને અનેક રજૂઆતો બાદ પણ તેમની આ સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। એ કોઝવે છે ને જૂનું બનાવેલું છે અને થોડું તૂટેલું હતું, પણ આ પાણીનો પ્રવાસ વધારે આવ્યો એટલે થોડું ધોવાઈ ગયું છે વધારે, બીજું કશું કારણ નહીં। હવે રિપેર કરવા પણ અત્યારે પાણીનું છે ને પ્રવાસ છે એટલે રિપેર થઈ શકે એવું નથી। પથરા નાખીએ તોય ધોવાઈ જાય એવું, કે સિમેન્ટથી કરીએ તોય ધોવાઈ જાય, એટલે થોડુંક પાણી ઓછું થાય ને પછી કરી દઈએ। અત્યારે ચોમાસું ચાલે છે, ખેતરમાં પાણી આવે છે, તો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને કેવી મુશ્કેલી પડે? એ વધારે વરસાદ હોય તો મુશ્કેલી, બાકી ઓછું હોય તો જતા રહી છે। અત્યારે 108 જાય ત્યાં? ના, 108 કોળું હોય તો જતી રહી, ગોળું હોય તો જતી રહી, પણ વરસાદનું એ હોય તો ના જાય। અહીંયા બિલપુર ગ્રામ પંચાયતમાં આવેલ વિજોલ ગામ છે, એના અંદર જે 2 નાળા બનાવી છેલ્લા 10 વર્ષથી એને બનાવવામાં હતા, અને અત્યારે હાલ એનું વરસાદનું પાણી લગાતાર એના ઉપર ચાલુ હોય, છોટાઉદેપુરના અંદર વધારે વરસાદ હોય તો જેવો વરસાદની સ્થિતિ સામાન્ય થવાથી એનું પાણી જ્યારે રોકાશે એટલે તાત્કાલિક અસરથી એને બંને નાળાઓને જે રિપેર કરી અને ગ્રામ લોકો માટે સુવિધા કરવામાં આવશે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા વિજોલ ગામે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વિજોલ ગામના મેઢિયા ફળિયાને જોડતો જે રસ્તો છે તેના ઉપર કોઝવે આવેલો છે, જે 8 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો। તે તૂટી જતા ગ્રામજનોને પાણીમાંથી તૂટેલા કોઝવે ઉપરથી પસાર થવાની ફરજ પડી રહી છે। હાલ જે દ્રશ્યને જે જોઈ શકો છો તે કોઝવેના સળિયા પણ બહાર આવી ગયા છે અને તૂટી અને પથ્થરો પણ બહાર દેખાઈ રહ્યા છે। તેવામાંથી અહીંયાથી ગ્રામજનો પસાર થવા મજબૂર બન્યા છે। મહત્વની વાત એ છે કે આ જે મેઢિયા ફળિયાના જે બાળકો છે, લગભગ 30 થી 40 બાળકો શાળાએ અહીંયાથી દરરોજ જાય છે, પરંતુ જે ચોમાસા દરમિયાન કોઝવે ઉપરથી પાણી પસાર થતા તૂટેલા કોઝવે ઉપરથી પસાર થઈ અને જીવના જોખમે અહીંથી પસાર થતા હોય છે, ત્યારે ગ્રામજનો આ કોઝવે વહેલી તકે બને તેવી માંગ કરી રહ્યા છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।